તો મહત્વના સમાચાર કિરીટ પટેલે ખાનગી યુનિવર્સિટીને લઈ અને ફરી એક વખત સવાલ ઉઠાવ્યા। ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકની ચર્ચામાં કોંગ્રેસના સરકાર પર પ્રહાર। ગુજરાતમાં ભેંસના તબેલામાં યુનિવર્સિટી ચાલતી હોવાનો કિરીટ પટેલનો આરોપ। પાટણની એમકે યુનિવર્સિટીનું ઉદાહરણ આપતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર। યુજીસીની માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનો આરોપ। કાર્યવાહીની વાત તો દૂર, સરકારને આ બાબતની જાણ પણ ન હોવાનું કહ્યું હતું। ખાનગી યુનિવર્સિટીમાં ચાલતી લાલિયાવાડી અટકાવવા લાવવું જોઈએ વિધેયક। તો ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકની ચર્ચામાં કોંગ્રેસના સરકાર પર પ્રહાર। ગુજરાતમાં ભેંસના તબેલામાં યુનિવર્સિટી ચાલતી હોવાનો કિરીટ પટેલનો આરોપ। ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક બિલ જે રજૂ કરવામાં આવ્યું એની અંદર પાટણ ખાતેની જે એમકે યુનિવર્સિટી હતી એ એમકે યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા પાટણ ખાતે રાખવામાં આવ્યું હતું। આજે પણ સરકારના રેકર્ડ ઉપર જે યુનિવર્સિટી ચાલે છે હનુમાનપુરા ખાતે ચાલે છે। જે જગ્યાએ યુનિવર્સિટી મંજૂરી આપેલી છે એ જગ્યાએ ભેંસોના તબેલા છે, એક ફાર્મ હાઉસ છે। એટલે અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી છે। કોઈપણ યુનિવર્સિટી નવી શરૂ કરવી હોય તો યુજીસી અને રાજ્ય સરકારની ગાઈડલાઈન ઉપર 5 એકર જગ્યા હોવી જોઈએ। આજે પણ આ યુનિવર્સિટી પાસે જગ્યા નથી। ખોટા પુરાવા આપી અને આ યુનિવર્સિટીની માન્યતા આપી છે।